ટ્રાફિક ડિવિઝન દ્વારા દાખલ કરવામાં આવી છે. કેમ કે મેં એક યુવાન રીતે જે ખોટું થતું હતું એના વિરુદ્ધમાં અવાજ મૂક્યો. એક એએસઆઈ સાહેબ ત્યાંથી જવાન લોકોને ઊભા રાખતા હતા અને લોકોને ચલાન ઇસ્યુ કરતા હતા, એમનાથી પૂછપરછ કરતા હતા અને માલ મલાઈ કરતા હતા. આ વિડીયો જ્યારે મેં એમનો ખાલી વિડીયો પાડતા મેં પૂછ્યું કે ટીઆરબી જવાન ચલાન ઇસ્યુ કરે છે, તો એએસઆઈ સાહેબે મારા વિરુદ્ધમાં બોગસ એફઆઈઆર નોંધવામાં આવી અને એફઆઈઆરનો આદેશ ડીસીપી ટ્રાફિક સાફિન હસન આઈપીએસે આદેશ આપવામાં આવ્યો. એએસઆઈ સાહેબ નમસ્કાર, શુભમ ઠાકર, ગુજરાત યુવા સંકલ્પ સંઘ. કેમ ટીઆરબી જવાન દ્વારા રોકવામાં મેં રોકીને આપી છે સાહેબ? એમને નથી મારે જોડે રહે ને, પણ હું અત્યારે પ્રેઝન્ટ છું. આપની જોડે જ્યુરિસ્ડિક્શન મારે પૂછી લે કોને રોકી, પૂછી લે એમને. આ પૂછી લે, પૂછી લે. આ વિડીયો બતાવશે એટલે જ કહું છું, બરાબર? મેં કીધું છે રોકો. ના ના, ગાડીની વાત નથી. હા, મેં જ કીધું તો રોકે ને, ઓન રેકોર્ડ રોકવાનું છે. રોંગ સાઈડમાં વાંધો નહીં, પણ ટીઆરબી સાહેબ આપકો મેં કીધું એને આપની ગાઈડલાઈન રોંગ સાઈડમાં આવે છે. ગાઈડલાઈન ઊંચી છે કે માન્ય હાઈકોર્ટની? મારી હાઈકોર્ટની હાઈકોર્ટની તો હાઈકોર્ટે એમને કીધું બરાબર. મેં તો મારા મદદમાં કોને, મારી જોડે એકલો નથી, મારી જોડે મદદમાં છે. હા, હવે પણ રોકી ના શકે આપણને સાહેબ. આપ સાહેબને હાઈકોર્ટનું જજમેન્ટ બતાવો. પણ છે ને સાહેબ, તમે પાડો, હું ના નથી પાડતો, પણ આ ભાઈ એમના મેં કીધું મારો હાથ ફ્રેક્ચર જોઈ હજી પ્લાસ્ટર કાઢ્યો. હા, કઈ વાતો નહીં, બરાબર. એટલે આની પેલા નહીં, બેને છે ને મારી જોડે એનો વિડીયો છે, હું ત્યાં ઉભો હતો. બેને એક ઓલા શું કહેવાય હેલ્મેટ પહેરી દીધું. ના ના, એ સાઈડમાં ઉભા રાખ્યા. હા, ઉભા રાખ્યા. મેં ક્યાં, એટલે તો અહીંયા ઉભો છું. ના ના, આપ બેઠા હતા એટલે હું સમજી શકું હેલ્થ રીઝન ના લીધે હોય. યસ, હેલ્થ રીઝન ના લીધે હોય. પણ ટીઆરબી માનને આપણે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતને ઓળખો છો સુનીતાબેન, એમણે શું કીધું છે કે ટીઆરબી જવાન એટલે ટ્રાફિક રહેશે, મદદમાં નથી ના પાડી. બતાવે છે મદદમાં રહેશે. કઈ વાત નહીં. જે મારો વિડીયો વાયરલ કરી દીધો. વિડીયો વાયરલ કરવાનો સવાલ જ નથી. સવાલ જ નથી વિડીયો વાયરલ કરવાનો. હા, તો વાંધો નહીં, હું ઇન્વોલ્વ કરાવીશ. હું ડીસીપી ઓફિસમાં ઇન્વોલ્વ કરાવીશ. જે ભાઈ તમે ક્યાં ઈ ચલાન એપમાંથી પાડો છો ફોટો? બિલકુલ જોઈ લે. હા, તો કેમ ટીઆરબી સાહેબે અમને ઈ ચલાનમાંથી ફોટો પાડ્યો? હા, તો ઘરમાંથી પોળા વાળે બીજા જુનિયર કોન્સ્ટેબલ હોવા જોઈએ ને? કોઈ છે જ નથી. રાઇટર હતો, ગઈકાલે સાંજે છૂટા કરી દીધા. કહેતો બતાવી દો બેટા. હા, બતાડો ને સાહેબ. સેન્કશન કેમ નથી થતા? હું એ તમારી ત્યાં સચિવાલયમાં નાખું. તમારી ફરિયાદે હું સચ્ચી હતા એવું તો છે ને. પણ સાહેબ આજે ખોટું આ ટીઆરબી જવાન આપણને ના રોકે. એમનું કામ શું નામ તમારું? શુભમ ઠાકર, ગુજરાત યુવા સંકલ્પ સમિતિ પ્રમુખ, ગુજરાત પ્રદેશ પ્રમુખ. પેલા મેમો આપી દઉં? હા, તમે આપો મેમો, એ મને પોસાશે. ભાઈએ હેલ્મેટ નથી પહેર્યું, એ રોંગમાં એ મને પોસાશે. હા, સેમ વસ્તુ આપણે કીધું. એ તમે પણ તમે આપશો ને એ મને પોસાશે સાહેબ. ક્યાં ગયા બધા બહેનો બધા વયા ગયા હવે? અને એ પણ જોયું બરાબર 5 મિનિટ પહેલા પેલા 4 વ્હીલર બંને સાહેબ બે વકીલ હતા. ભલે ને સાહેબ, વકીલ ને ગણતા દીવાની ગણતરીનો સવાલ જ નથી. ગણતરીનો સવાલ જ નથી. ટ્રાફિક રેગ્યુલેટરી બ્રિગેડ નું કામ શું હોય? ટ્રાફિક રેગ્યુલેટ કરવું. એ ઉભા તો રાખી જ ના શકે. તમને અસિસ્ટમાં હોય તો આપણા જુનિયર કોન્સ્ટેબલ હોય. આપ એએસઆઈ ઓફિસર છો, હેડ કોન્સ્ટેબલ હોય, કોન્સ્ટેબલ હોય, એ આપ બધાની સલામતી માટે હોય. આપના આપણે એડિશનલ મારે. પણ ટીઆરબી જવાન કેમ રહે છે? મારો પ્રશ્ન એ હતો સાહેબ. ટીઆરબી વાળા મારા મદદમાં છે જ ને ભાઈ. તો તમે એમ કહો છો કે નામદાર હાઈકોર્ટનો ચુકાદો ખોટો છે? કોઈ ખોટો નથી ભાઈ. ચુકાદો ક્યાં કીધું તમે ખોટો છે ભાઈ? તો ઊંધી વાત નહીં કરવાની. ઊંધી વાત જ નથી સાહેબ. ઊંધી વાત જજમેન્ટમાં એમ કીધું ટીઆરબી ના ઉભા રાખી શકે. ભાઈ તમને ઉભા કોને રાખ્યા? તમને ઉભા કોને રાખ્યા? ખાખી વર્દી વાળા સાહેબે કે સફેદ વર્દી વાળા સાહેબે? સફેદ વર્દી વાળા સાહેબે ને. પણ માન્ય ટીઆરબી સાહેબ કેમ ઉભા રાખે છે? અહીંયા
અહીંયા બધું કોર્ટમાં આપ્યું અહીંયા કોર્ટમાં ક્યાં આપ્યું તારી ચીજે તમે બસ આ યોગ્ય કહેવાય સાહેબ તમે કરો ને તો ફૂલ સપોર્ટ બકા મારી વાત તને જેને હાલમાં મોકલ્યા છે બરાબર એને 1000 રૂપિયા આપ્યા છે એટલે તને મોકલ્યા 1000 રૂપિયાનો મેમો આપ્યો હતો ને મને કોઈ નથી મોકલ્યા સાહેબ હા તારે કુળદેવીની સોગન કુળદેવીની સોગન મારા સતીમાની સોગન બોલો બીજું કઈ જાગૃત નાગરિક છું એટલે જાગૃત નાગરિક રીતના આવું છું મારી વાત ને બરાબર મારી વાત કરપ્શન કરતો હોય તો મારી બેબી ડોક્ટર ના હોત અરે કરપ્શન નો પ્રશ્ન નથી સાહેબ ઉપર બધાને કરપ્શન નો પ્રશ્ન નથી ટીઆરબી જવાન કેમ ઉભા રાખી શકે કયા જ્યુરિસ્ડિક્શનમાં કે મારા મદદમાં છે એના મદદમાં નથી તો શું વાંધો અને નહીં પૈસા લેતો હોય તો બોલ પૈસાના સવાલની ઓન રેકોર્ડ લઈ લઉં છું બસ બસ